ત્રાંબાવટી શહેર નગરીના માલપા રૂપસિંહ રાજા રાજ કરે છે. પાવાની દેવી એમની કુળની દેવી, અને બન્યું એવું હાથ હાથ પેઢીથી પાવાની દેવીની એની વસ્તી સંભાળી લીધી. પાવાની દેવીને ઓછું લાગે, ઘણું ઓછું લાગ્યું. પોતાની વસ્તી કપાતર પાકી. ઓહો જીતવા મારે કેમ કર્યું? રૂપસિંહ રાજાને કોઈ વાતની ખામી નહીં. હાથ હાથ રાણ્યું, જેને હાથ હાથ દીકરા. ઈશ્વરને વાત રાખી. જ્યારે પોતાના ઈષ્ટ દેવની કફા મરજી હોય, કવિ એમ કહે છે, તારે ભવમાંથી ભાલા ઉભા થાય છે. હાથઈને અજ્ઞાનતા ઉપડી એટલે હાથો ખંભામાં તીરના ભાથા લઈ કેવા શિકારે હાલી નીકળે છે. જનાવર રણની દેવી પાસે ભર્યા. હે માં, કોક રાક્ષસ રોકવા આવ્યા છે, અમને હખે સારો સરવા નથી દેતા. હે માં, હવે અમારે કેમ કરવું? રણની દેવી કે હે બેટા, હું જઉં છું કે છે. માતાજી આવે, આમ જોવે, ઓહો આ તો પાવાની દેવીનું કુળ છે કે છે. હે જીતવા, મારે આમને કઈ કહેવાય નહીં. મારી ભાઈ પાવાની દેવીનો મને ઠપકો મળે કે છે. કહેવતમાં કીધું છે, માણસે માણસનું હોવું, ધર્મ ધર્મનું હોવું. રણની દેવી પાવાની દેવી પાસે જઈને ઉભી છે. હે મારી માં પાવાની દેવી, તારી વસ્તી મારા હેમર જનાવરાને તીરના ઘા કરે છે. હે ભાઈ, તારી વસ્તીને વાર કે છે. પાવાની દેવી કાળ ક્રોધમાંથી બોલે છે. હે મારી માં રણની દેવી, અત્યારે મારી વસ્તી મારા કીધામાં નથી. હાથ હાથ પેઢીથી મારી વસ્તી મને ઓળખતી નથી. મારું મંદિર મૂકી તુલસી કેરે મીંડો છોડે છે. હે રણની દેવી, જા, હું તને કઈ નહીં કહું, તારે જે બને એ કરજે કે છે. બીજા દિવસનો સમય થયો, હાથે આવે છે. રણની દેવી કાળ ક્રોધમાં ચડી જનાવરને કે હે બેટા શાંતિ રાખો, હું જઉં છું.
રણની દેવી એમ કહેવાય છે હાંડડીનો વેહ લઈ માતાજી હાથેની નજરે પડે છે. હાથેને એવું થયું, હે ભાઈઓ, આ હાંડડીને આપણા શહેરમાં લઈ ગયા હોય તો હાંડડી કેવી કહેશે શોભે. એમ કહેવાય છે હાથે મળી હાંડડીને બાંધે છે. રાતના 4 પહોર વારા ફરતી જાગવાનો વધારે. પેલા પોરે જે જાગ્યો એને માતાજી મારી નાખે છે. એમ કરતા કરતા દિવસ ઉગવાની તૈયારી. સોને મારી નાખ્યો. હાથમાં જાગ્યો એટલે એવું થયું, હે મારા ભાઈઓ, મને મૂકીને હાલ્યા જાય, અગો વનમાં મને મૂકીને હાલ્યા જાય. હાથમાં કેવો વિલાપ કરે છે. મારા ભાઈઓ એ મને દગો દીધો, હાથમાં જેવો ખાલી નીકળે હાંડડી આમ યુગે વાય વાય મરી હાથનો એ જેવો હાલવા મળે માતાજી કર વધારે જેવી ખબર પડે. માતાજીએ કર વધાર્યું. હાથમાં ખબર પડી, આ હાંડડી નથી અને આ તો કોઈ બીજું જ કે છે. સોયને મારી નાખે એમ કહેવાય છે. ગામના પાદરમાં જાતા જાતા એને મારી નાખે અને રજવાડામાં જઈ રાજાને મારી. માતાજી પુરુષના લુગડા પહેરી ત્રાંબાવતી શહેર નગરીની ગાદીએ રણની દેવી બેહી જાય છે. હાથે રાણીઓને રજવાડામાં બોલાવી. એમ કહેવાય છે અસત્રી જાણી માતાજીને દયા આવી, મારતા નથી. સિપાહીઓને કીધું, જાઓ એમના આંખના લોચન લઈ આવો. આંખના લોચન કાઢી માતાજી પગની પાણી હેઠળ ફોડી નાખે છે અને હાથે હેણ કુવાઓ ઉતારી છે. બન્યું એવું, હેણ કુવામાં ઉતારી હાથે ઓધાન એટલે 5-6 મહિના થયા. એટલે ક્યારેક અનાજ મળે, ક્યારેક ન મળે. આવું મહાન દુઃખનો કોઈ માપ નહીં. બાળકનો જન્મ થાય છે. એક રાણીને પોતાના બાળકને મારી અને હાથે ભાગ પાડી અને ખાઈ જાય છે. વાત કરતા વાર લાગે. 100 રાણીઓને બાળકના જન્મ થયા પણ 100એ પોતાના સંતાનને મારી નાખે છે. કવિ એમ કહે છે, કવિની કલ્પના કેવી છે. અણમાનેતી રાણી એને 100ના વાટા રાખી નીકળ્યા. જ્યાં એને બાળકનો જન્મ થયો એટલે 100 કહે છે, હે બહેન, બાપ અમારો વાટો લાવો કે છે. હાથની રાણી કે, હે બહેનું, તમે મન તમારા બાળકને મારી નાખ્યું, પણ મારે મારા બાળકને નથી મારવું કે છે. 100ને વાટા આપી દેશે. હવે બાળક 107 દિવસનું થાય છે. જોશીને બોલાવે છે, હે ભાઈ, આનું નામ શું આવે છે? જન્મ કુંડલી કાઢી જાલમસિંહ નામ આવે છે. હે બેન, પણ તમે ખોટું લગાડશો નહીં, પણ આ દીકરાના માથે બહુ કામ બાકી છે અને આને બહુ દુઃખ પડશે. પણ એટલું આમાં જોવામાં આવે છે કે આનો કોઈક સમર્થ ધણી છે તો આને દુઃખ પડશે પણ આને વાંધો નહીં આવે. ભલે ભાઈ, જે હોવ તમારી ભાઈ, ભલે કે
કટકટાની વાત છે. વાત કરતા વાર લાગે, દિવસને જાતા વાર ન લાગે. જેવું સૂર્યનું તેજ એવું જલુડાનું તેજ. થોડી થોડી માટીનો ભરેલો. ઓહ વાહ મારી પાવાની દેવી તારી રચના. એમ કહેવાય છે 7-8 વર્ષનો દીકરો થાય છે, એને ઉંમર થઈ 12 ગેડી દડે રમવા જાય. રમવામાં એવો હોશિયાર, એક બાજુ 10-15 છોકરા થાય, એક બાજુ એકલો થાય, પણ કોઈને ફાવવા દે નહીં. એમ રજવાડામાં વાત જઈ. અરે કે એક છોકરો એવો છે 8-10 છોકરા થાવી છે તો કે ફાવવા નથી દેતો, અને આવો હોશિયાર રમનારો છે. રણની દેવી પાસે વાત જાય છે, જાઓ કાલીને બોલાવી લાવજો કે છે. બીજા દિવસનો સમય થાય. હાથીનો ઓર્ડર હતો, હે બેટા બધે જાજે, પણ આપણા રજવાડામાં જશે. બીજો દી થયો એટલે છોકરા જલુડાને લઈ જાય છે રાત દરબારમાં. રણની દેવી આમ ભાળે, માતાજી ભાળે જલુડાને રી, એ કાળ ક્રોધનો કોઈ માપ નહીં. દાને દાને હે દીકરા, બધો પતો પૂછી દીધો. માતાજીને કાળ ક્રોધનો કોઈ માપ નહીં. રણની દેવી વિચાર કરી, હે જીતવા, અત્યારે આને જો આયા હું મારીશ તો કાલ લોકો મારી નિંદા કરશે, પણ એવી આકરી વેઠ બતાવું એટલે અહીંયાથી પાછો આવે નહીં, અને મારે મારવો માટે. હે દીકરા, આપણા રાજમાં શીણના દૂધનો ખપ પડ્યો છે, માટે શીણનું દૂધ લાવવું પડશે, અને કદાચ નહીં લાય તો તને મારી નાખવામાં આવશે. જલુડો કે ભલે બાપા. હાથમાં લોટો લઈ જલુડો હાલી નીકળે છે. જલુડો એ જેવો ખેડે કુએ આવે, એ મારી માતાજી જલુડો હેણે કુએ આવે, હાથ જેવા બુસડા ભરે મારા જલમારી. અરે મારી જાત છૂરી, માતાજી જલુડાને કેવું પૂછે, માતાજી રે 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 મારી માતા. હે બેટા, તું ક્યાં ગયો હતો? આપણા રાજ દરબારમાં. અને હે માં, આપણા રાજાએ મને વેઠ બતાવી છે શેરનું દૂધનું. ઓ હાથે વિલાપ કરે છે. દુઃખમાં ધર્મ સાંભળે રી, એ દુઃખમાં ધર્મ સાંભળે રી. મારી પવાની દીદી, હે મારો જલુડો યદાન, હે મારી પવાની દીદી. ગાડી બની નહીં ગોજાર હાથે રુદન કરે છે. હે માં, મારી પાવાની દેવી, મારો જલુડો તને ભરે છે, કારણ કે આના વડવાની કમાઈ આને આડી આવી છે. હે મારી, મારા જલુડાની રક્ષા કર. પાવાની દેવીને દુખીઓ ટપોરો ધર્મ સાંભળે છે, દુખીઓ રાગ ધર્મને વાલો છે. પાવાની દેવીએ વિચાર કર્યો, જીતવા કદાચ અત્યારે આની હું રક્ષા નહીં કરું તો કાલ લોકો મારી નિંદા કરશે, અને મારો જલુડો અજાણશે, આને કઈ ખબર નથી. પાવાની દેવી વાત કરે છે, બેટા બીસ નહીં. અંતર્ધાન બની માતાજી આવે છે.
હાથમાં એક જેવો લોટો લઈ દલુડો હાલી નીકળે ભવાની દેવી અંતર ધાન બની હરે એમ કહેવાય છે અઘોર વનમાં જઈ સિંહણની બઢી ના જાય છે. પાવાની દેવીની રચના હતી. સિંહણના બસાને માતાજીએ વાસા આપી. માતાજી વસી જઈ. હે મામા ક્યાં જાઓ છો? જલુડો કે હે ભાણા, હું એક દુખ્યો માણસ છું અને મારા રાજાએ મને સિંહણની દૂધની વેઠ વટાવી. કદાચ નોઈ લઈ દઉં તો મને મારી નાખશે. સિંહણનું બસું કે હે મામા જાઓ, હવાના પોરમાં અમે નક્કી તમને દૂધ અપાવશું. માટે અત્યારે તમે સામે વડનું ઝાડ છે એના ઉપર સર્જાવ કે છે. જલુડો હાથમાં લોટો લઈ વડના ઝાડ ઉપર ચડે છે. હાનનો ટાઈમ થયો. સિંહણને સિંહ સારો સરીને આવ્યા. પોતાના બસાને કહે છે હે બસડો તમે ધાવી લો. બસા કે હે માં બાપ, અમે એક વચન આપી ચૂક્યા છે અને એક દુખ્યો માણસ આવ્યો છે માટે એને પોતાનો અમે મામો કીધો છે. તો એમને તમારા દૂધનો ખપ પીડ્યો છે અને કદાચ નહીં લઈ જાય તો એમનો રાજા એમને મારી નાખશે. સિંહ કે હે બેટા જાઓ, મારું દૂધ હું જરૂર આપીશ અને તમે ધાવી લો કે છે. બસડાએ કેવા શેરને ધાવે સિંહણને ધાવી હવારનો પરતાય બસડું જેવું જલુડાને બોલાવા જાય હે મારા મામા અરે મારા મામા. હે મામા હાલો, અને મારી માં દૂધ આપવા તૈયાર છે. હવાનો પહોંચેલો સમકીવા દૂધ દીસેલો. જલુડો જઈને બોલ્યો સિંહ કે હે ભાઈ, મારા બસાએ તને મામો કીધો તો તું મારો મારી જાય ભાઈ કહેવાય માટે દૂધ દોઈ લે. જલુડો કે હે જીતવા, ગમે એમ તો જનાવર હોય પણ પોતાની બહેન કીધી. હે બહેન, મારાથી તમારી લીટડી અડાશે નહીં કે છે. ઓ સિંહ કે ધર્મ સંકટ આવ્યું. સૂર્યદેવ આગળ સિંહ આરડા કરે હે દેવ, દેવાતી દેવ, આ માણસ છે અને મારા બસે મને વાત કરી, મામાની વાત કરી. ત્યાંથી જો મેં આને પોતાનો ભય માન્યો હોય તો મારી લીટડીમાંથી શેડ ખાવી પડે કે છે. ઈશ્વરને વાત રાખી. લીટડીમાંથી દૂધની શેડ થઈ એટલે જલુડે લોટો ભરી લીધો. હે ભાઈ લઈ જાઓ કે છે. જલુડો કે હે બેન, કદાચ મારો રાજા નહીં માને તો હું શું કરું? સિંહ કે કોઈ વાંધો નહીં ભાઈ, મારા બસાને લઈ જાવ હારે અને પછી વળતા મૂકી જાજો કે છે. રણની દેવી રાજી થઈ જાય. ઓ ઘણું માતાજીને પ્રેમ આવે તા એના હાથે સાંભળે. જલુડો દૂધનો લોટો ભરીને આપે છે. હારે સિંહણનું બસું, કારણ કે હારે માતાજી પાવાની દેવી હતા. માતાજી બોલ્યા હે બેટા જલુ, આપણા રાજમાં સતનું કરાડું છે, છેતર કરાડું લેવા જવું પડશે અને કદાચ નહીં લાય તો તને મારી નાખવામાં આવશે. કારણ કે એ કરાવ્યું તો છૂટકો નહીં એમ કહેવાય છે. જલુડો ભલે બાપા એમ કહી અને હાલી નીકળે છે. હાથે આંધળિયું પાયે હેણકું આવી અને જ્યાં જલુડો આવે છે હાથે રાજી થઈ ગયા.
ગાલે ગુસડા ભરવા માંડ્યા. હે મારા જલુ, તને ખમા ખમા મારી પાવાની દેવી. મારા જલુડા તને જાજી ખમાયું હે મારી પવાની દેવી, હે મારી પવાની દેવી. મારો ને બાપાનો બાપ હા કઈને જલુડો જેવી વાત કરે એ મારી માયું રે મારી માતાજી. હે માતાજી, આપણા રાજાએ મને બીજી વેઠ બતાવી છે. શેતર કરાળું લેવા જવાનું છે. હે માં, ભલે બેટા, અમને દ્રઢ વિશ્વાસ કે મારી પાવાની દેવી તને નહીં શેતે અને હંમેશા તારા ભેગી રહેશે. જા મારા જરૂર જા. જા જા હેત પ્રેમથી બુસડા ભરી અને હાથે જલુડો મળી અને કેવો હાલી નીકળે છે. એમ કહેવાય છે સિંહની મઢીએ જઈ સિંહનું બસું મૂકી અને જલુડો હાલી નીકળે છે. અઘોર જંગલમાં જાય છે. હાલતા હાલતા દિવસ આથમવાની તૈયારી થઈ ગઈ. અઘોર વનની માલપા સજનનું ઝાડ રસ્તામાં આવ્યું. જલુડાને એવું થયું જીતવા આયા કંઈક વિહામો લઉં અને પછી આગળ વધીશ કે છે. જલુડો સગણના ઝાડ પે જજવોયું બોરીનો દી. સગણના ઝાડ ઉપર જવા હસને હસડી હસ હસડી માળો નાખીનો જવા સજનના ઝાડ ઉપર હસને હસડી આંખે આંધળા ચાર બસા ચારેય દિશાએ સારો કરવા ગયા છે. હસને હસડી પોતે આંખે આંધળા હતા, ભાળી નતા હતા. સુખ દુઃખની વાત કરે છે. રાજનો ટાઈમ થયો છે. 10 વાગ્યાનો અમલ હતો. બન્યું એવું સુખ દુઃખની વાત કરતા હે હસડી, કદાચ કોઈ સંસાર કોઈ માણસ સાંભળતું હોય આપણે જન્મો જન્મના આંધળા છીએ, પણ આપણું સરક એવું ગુણદાર છે. કદાચ કોઈ આપણને આંખમાં આંગે તો હવાર થાય તો આપણી પાસે દિવાળીથી આંખું થઈ જાય. આમાં આવો ગુણ રહ્યો છે. જલુડો કાનો કાન સાંભળે છે. જલુડાને તો ઊંઘ હતી ને, ક્યાંથી ઊંઘ હોય? દુઃખનો કોઈ માપ નથી. જેના માથે દુઃખનો ડુંગર ડોલતો હોય એવું લાગતું. જલુડાને સંકટનો કોઈ માપ નથી. એક આંખમાં સરાવણ, બીજીમાં ભાદરવો. સરાવણ ભાદરવાની આંખમાંથી નીર વરસે છે. પણ પાવાની દેવી જલુડાને કહે છે, હે બેટા, મારા જલુ બીસની કહે છે, કારણ કે હું તારા ભેગી છું. જલુડો એ જવાયું પર સડેરી સરકા જેવું હસને હસડીને જેવું આગે હવારના પોરમાં દીવાર ઓખી આંખ્યું ગને વારે આવો મારી વારે આવો પાવાની દેવી મારી વારે આવો
વચન પ્રગટાય પણ રાખજો રાખજો સેવકની લાજ અરે રે મારી કાજ સુધારો કાલ ક્યાં પણ રાખજો સેવકની લાજ અરે રે મારી કાજ સુધારો કાલ ક્યાં એમ હવાનો પહોર થયો ચારેય બસડા ચાર દિશાએ સારો સરવા ગયા છે હંસ ને હંસડી જલુડાને પૂછે છે હે ભાઈ તે તો અમારો બહુ પહાડ કર્યો અને અમે જન્મો જન્મના આંધળા હતા માટે આ ગુણ હે ભાઈ તારો અમે કોઈ દી નહીં ભૂલ્યું જલુડો કહે હે બેન એમાં શું નવાઈ છે અને એકાબીજી દુઃખની વાત કરે છે હે બેન હું એક દુખિયો માણસ કારણ કે મારા રાજાએ મને વેઠ વટાવી છે પેલી શેણના દૂધની વેઠ વટાવી ઈ તો લાવી આવી પણ મને છેતર કરાડું મારા પાસે મંગાવ્યું છે કદાચ હું નહીં લઈ જાઉં તો મને મારો રાજા મારી નાખશે હસને હસડી બોલે હે ભાઈ મારા બસડા ચારેય દિશાએ સારો સરવા ગયા છે માટે આવે અને એમને પૂછી જવું એમ કહેવાય છે ઉગમણી દિશાથી બસું આવ્યું એને પૂછે છે છેતર કરાડાનો વાવડ મળતો નથી ત્રણેય દિશાથી બસા આવ્યા ત્રણેયની વાત કરે છે પણ એકે વાવડ દેતા નથી ઉત્તરખંડમાં જે બસું જીવતું ઈ આવે હસને હસડી આમ જ્યાં બસું ભાવે રાજી રાજી થઈ જાય ઓહો હે માં બાપા આ તમારી આંખી તમે જન્મોના આંધળા હતા ને તમને કોને આ મટાડ્યું હે બેટા આ દુખિયો માણસ અને મેં પોતાનો ભય માન્યો છે તો આનું આપણે કામ કરવાનું છે આના રાજાએ છેતર કરાડું મંગાવ્યું છે ઓહો છેતર કરાડું તો હાર્યું એના ઉલ્કા અમે હાસા હીરા પરવાળા માણેક મોતીના સારા સરવા જાય છે એમ કહેવાય છે જલુડાને પીઠ ઉપર બેહાડી અને હંસનું બસું ઉડી નીકળે છે ભવાની દેવી ખબકારો કરે એ ખમા ખમા મારા દલવા તન દાજી ખમાયું એમ છેતર કરાડું બે પાંચ ખેતરવા શેટું રહ્યું છેતર કરાડું કહેતા સતનું કરાડું 33 કોટી દેવસ્થાનનો વાસ જેમ મધ ઉપર માખીઓ બેઠી હોય એમ 33 કોટી દેવસ્થાન ઉપર ઝૂલ મેળો ગુજારામ કરે છે અહીંયા સંસાર ક્યાંથી લઈ શકે પણ આ તો પાવાની દેવી સતરા દેવી હતા બધા દેવતાઓથી મોટા પાવાની દેવી ભેગા જઈ અને છેતર કરાડું લે છે છેતર કરાડું લઈ અને બસા પાસે આવી બસાને અને છેતર કરાડાને ઉડાડે છે 33 કોટી દેવસ્થાનને ખબર પડી અરે આ તો છેતર કરાડું લઈને જાય છે કે 33 કોટી દેવસ્થાનનો મેળો વાહે અને આગળ હંસનું બસડું જલુડાને પીઠ ઉપર બેહાડી ઉડી નીકળે છે માતાજી જેમાં બોલે અરે મારા દીકરા મારા જલવારી 33 કોટી દેવસ્થાનનો મેળો
33 કોટી દેવસ્થાન નો મેળો બોલે એ મારી માતાજી હે માતાજી આ તો કોઈ સંસાર નથી અને આ તો ભેગા માતાજી આ સતરા દેવી પાવાની દેવી છે તો અહીંયા આપણો કોઈનો ગજ વાગે એવું નથી અને આ તો પાવાની દેવી ઉપર લેવા પાવાની દેવી કહેવતમાં કીધું છે સતે સતનું હોગું માણસે માણસનું હોગું ધર્મની વાત ઓળખી જાય છે હે ભયું મારી વસ્તી અત્યારે દુખી છે કદાચ આ સમયે જો મારી વસ્તીનું હું નહીં કામ કરું તો મને માતલોકમાં માનશે કોણ કહેશે મારી વસ્તી માટે મારે આ લઈ જવું પડે છે 33 કોટી દેવસ્થાનને પાછા કાઢી મૂકે છે બસાને સજનાના ઝાડવે મૂક્યું અને હાથમાં શેતર કરાડું અને જલડો હારી નીકળે એમ કહેવાય છે હવાનો ભોર થયો દેવ ડાયરા રોકી કંસારી માતાજી પુરુષના લુગડા પહેરી ત્રાંબાવટી શહેરની ગાદી ઉપર રણની દેવી બેઠા છે ફૂલ હાથના રસપૂત બેઠા છે હવાલાખ મોજડી સડે હવાલાખ ઉતરે દંતકથાની વાત છે હવામણ અફીણનો કહુંબો ઘોળાય તારે અંદુરી ભાગી આવે આવા સમાયની માલપા શેતર કરાડું લઈ જલુડો ઉભો રહે પાવાની દેવી શેતર કરાડું આમ લઈ અને હારે જાય છે રણની દેવી ભાવે રાજી થઈ જાય ઘણી ખમા કહેવા જાય છે તાઈના હાથેની કમાઈ આડી આવીને ઉભી રહે છે હે બેટા શેતર કરાડું લાયો બરોબર એમ કહેવાય છે શેતર કરાડું લાવ્યા પછી જ્યારે માતાજીનો અહીંયા વાસ થયો છે શેતર કરાડું જલુડો રાજા લાવ્યો પાવાની દેવીને ઘણું દુઃખ પડ્યું પોતાની વસ્તી માટે બહુ દુઃખ પડ્યું રણની દેવી કે હે બેટા જલુ તારે એક ત્રીજી વેચ કરવાની છે બોલો હિમાલય ફરીને વરવા જવાનું કીધું જલુડાથી નાતો પડાયું નતું કે ભલે હાથે આંધળીઓ પાસે જઈ જલુડો ઉભો રહેશે મારી માવડી મારી માતાજી હા તઈને ખબર પડે જલુડા ને પૂછડા કરે જલુડાને બોલતા હા કારણ કે આંખ્યું તો નથી જલુડાને ભાડ્યો એટલે એકાબીજી ગળ બથું ભરીને પૂછડા પડે છે હે બેટા તને જાજી ખમાયું હાથ બેનું વસે એકનો એક દીકરો એને આવું સંકટ હે માં આપણા રાજાએ મને ત્રીજી વેઠ બતાવી માટે જીયાવો છૂટકો પણ જલુડાએ એક કામ કર્યું હસને હસડીનું સરક રૂમાલમાં બાંધી અને લાવેલો હાથે એમ કહેવાય છે સરક આંગી દીધું હવાનો દોર થયો હાથે એની માયુની આંખો હજીવન થાય છે અને જલુડો ત્રીજી વેઠ કરવા તેવો હાલી નીકળશે જલુડો જેવો હાલી નીકળે પવાની દેવી અંતર ધાન બની મારા દલવારી હે મારા જલુડા બીસ નહીં તારા ભેલી આવું હું પવાની જલુડો એ જીવો ઘોરવલ રામા જીવો
જલુડો સજનના ઝાડવે આવી ઉભો રહ્યો. કારણ કે જેનો આશરો, જેનો ઓઢાર, જેની જીવાદોરી હતી ના જઈ. કારણ કે પોતાનું ઈષ્ટદેવ આપણું ધણી હોય તો ઊંધા નાખો તોય હમા પડે છે. અને હાથ હાથ પેઢીના બીજો આ જલુડાના આડા આવ્યા. પોતાના વડવાની કમાઈ આને આડી આવી ઉભી રહી. હસને હસડી બોલે, હે ભાઈ બાપ કેમ આવ્યા? હે બેન, મારા રાજાએ મને ત્રીજી વેઠ બતાવી. શાની? હિમાળા ફેરીને વરવાનું. કદાચ હું નહીં લઈ જાઉં હિમાળા ફેરીને તો મારો રાજા મને મારી નાખશે. માતાજીને તો એવું હતું રણની દેવીને કે કાંઈ હિમાળામાંથી જલુડો પાછો આવે ને અને કઈ એમના મુખના મારે દર્શન કરવા. કારણ કે હિમાળાનો નિયમ એવો હતો, હિમાળામાં આંગળી પોતે નાખો તોય આંગળી ગળી જાય, આવો નિયમ હતો. હવે એમાં ક્યાંથી જીવી શકે? હસનું બસું જલુડા હારે હાપદું કરે છે અને ક્યાં હિમાળામાં જલુડો અને હસનું બસું જાય છે. મારી પવાની કરી રસનાયું, હે મારી પવાની વાય મારી પવાની. જલુડો હિમાળાના રાજા પાસે જઈને બોલે છે. હિમાળાનો રાજા આમ જલુડાને ભાળે છે. કંકુ રોકી જેની કાયા જેવું સૂર્યનું તેજ, થોડી થોડી માટીનો ઘડેલો જલુડો. આવું તેજ અથાગ રૂપાળો, 15 વર્ષની ઉંમર. અને રાજા ભાળે છે, હે બેટા દીકરા તું શું કામ આવ્યો છે? જલુડાએ એની હકીકતની વાત કરી. હિમાળાનો રાજા સમજાવે છે, હે દીકરા આયા મોટા મોટા રાજા મહારાજા આવી ગયા છે. હે બેટા અહીંયાથી કોઈ કેસે પાછું જીવ નથી. અને આવી કંકુ રોખી કાયા ભાંગી નાખી મને ઈશ્વરનો ઠપકો મળી ગયો છે. જલુડો કે, હે બાપા મારા રાજા કદાચ હિમાળા ફરીને હું લઈને નહીં જઉં તો મારો રાજા મને મારી નાખશે. અહીંયા મરવું ઈ કરતા અહીંયા મરી જવું તો કુરબાન છે. પણ પાવાની દેવી હસના બસાને વસી જાય છે. હે મામા મારી પાંખમાં તમે બેસી જાઓ. હિમાળા રાજાની એક શરત, હિમાળાનો રાજા હિમાળો 4 ઝાલક મારે. કદાચ એમાંથી જો કોઈ માણસ બચી જાય તો હિમાળા ફરીને વરાવે. હવે જેમાં આંગળી બોલે તા આંગળી હોતે ગળી જાય, એમાં ક્યાંથી 4 ઝાલક ખમી હતી? બસું કે, ભલે મામા મારો આ પંડમાં પ્રાણ છે ત્યાં સુધી તમને કઈ નહીં થવા કે છે. બસુ કહેશે, હે મામા 1 ને 2 ને 3 ઝાલક આવી. બસુ બેભાન થઈ ગઈ. હે મામા મારે અત્યારે બોલવાની મને હોન નથી. અને મામા તમે બેઠા એવી રીતે બેહી રહી. ચોથી ઝાલક મારે છે. જલુડો હજીવન રહેશે પણ બસુ રામચંદ્ર પામે છે. જલુડો આમ જ્યાં બહાર નીકળે છે બસુ મરી ગઈ. હો જલુડો રધન કરે.
મારી પાવાની દેવી મારી પાવાની દેવી માતાજી અંતર્ધાન બની અરે મારા ગલવા બાપ તને એવું થયું કે તારા બાપની દેવી નથી માતાજી આવી એમ કહેવાય છે ઉપર પછેડો ઢાંકી અમીના કૂપાના સાંતળા નાખે છે બસું સજીવન કરે છે હિમાળા રાજાનો તો નિયમ હતો કારણ કે આને નિમનું પાવન કર્યું હિમાળા કરીને વરાવી વરી અને બસાને અને હિમાળાને કરીને હસનું બસું જલુડાને અને હિમાલયની કરીને લઈ ઉડી નીકળે છે માતાજી પડખે પાખોનો તાર માંડી જાય છે પાવાની દેવી ક્યાં આવે છે સજનના ઝાડ સજનના ઝાડે જેવું વસણાને મૂકી જલુડો જલ હિમાલયની દીકરી ત્રાબાવટી શેર નગરી હવાના પર્વ ત્રાંબાવટી શહેર નગરીમાં આવ્યા રણની દેવી આમ ભાવ ઓહો આ તો આનો કોક કેસે જબરો ધણી છે અને આનો સમરથ ધણી છે રણની દેવીને ખબર તો પડી ગઈ વાહ મારી પાવાની દેવી તારી રચના કારણ કે આ સંસારનું કોઈનું કામ નથી ધર્મ સિવાય કોઈનો ગજમાં વાગે એવો નતો હિમાલયની પરીને નામ મૂકે છે માતાજી જ્યાં ખમા કહેવા જાય છે તાઈના હાથની કમાઈ આડી આવીને વિરે છે હે દીકરા આપણા રાજામાં રજવાડામાં હસ્તી મસ્તીના ફૂલની ખામી છે માટે ઢાકાના મલકમાં તારે જવું પડશે માતાજી કે બધેથી પાછો આવ્યો પણ આયાથી તો પાછો આવશે ઢાકા માલણ કહેતા બાર ગૌ માથે ફૂંકની ઝાડુ કરે જીવ જળિયો જીવવા દેને દેશો દેશના રાજા જેલા અહીંયાથી કોઈ પણ પાછું આવેલું આવી ભયંકર વેઠ બતાવી જલુડો હાથે આંધળિયું પાએ આવીને ભોરે કારણ કે દિવાળીથી આંખ્યું થઈ ગઈ પણ વાત છે હાથે ભાઈલો જલુડાને તે આ તો રાજી થઈ ગયું ઓહો હે મારી પાવાની દેવી તને જાજા ગ્રહ નાખે છે આપણા રાજાએ મને ચોથી વેચ બતાવી અરે મારી હે માં આપણા રાજાએ મને ચોથી વેચ બતાવી હસ્તી વસ્તીના ફૂલ હાથે રધન કરે હે મારી પાવાની દેવી અને આની જે વડવાની ભૂલું છે હે માં મારો જલુડો તારી બોલી પાવતી જે એનાથી બનશે ઈ કરશે કુવે નહીં અને કુવાના કાંઠે આવીને ઉભો રહેશે હે માં પણ મારો જલુડો તને ભળશે એમ કરી જલુડો હાલી નીકળશે જલુડો એ કેવો સદના ઝાડને આવીને ઉભો રે જેવો હસને હસડી કહે આવે એની જીવા દોરી હતી ના જઈ ભોર્યો એ મારી બેન દીદી અરે મારી બેન દીદી મારા રાજાએ હે મને ચોથી વેચ બતાવી મારી બેન દીદી હસને હસડીને જેમ જલુડો વાત કરેલી હસને હસડી જેવું જલુડાને બોલે અરે મારા બંધવા રે 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 મારા બંધવા મારા માડી જાયા મારા ભયા હે મારા ભયા જલુડા હે મારા વીર બાપ ચાર બસા અને બે ઈને એક આત્મા માટે ઈને સોય
ખપી જાવી તોય મારા વીર અમારાથી જે બનશે એ તારી મદદ કરશે અને બેસની કહેશે. પણ કારણ કે જેનો સમર્થ ધણી હતો, પાવાની દેવીની બધી રચના હતી, માતાજી ધણી હતા, એનો આ જગતમાં કોણ વાળ વાંકો કરી શકે? દુઃખની વાત કરી, હશે પોતાનું બસું હાફું કર્યું, ક્યાં ઢાકાના મલકમાં જાય છે, જલુડાને પીઠ ઉપર બેહાડી બસું આપ જમી વસે ઉડી નીકળે છે. પાવાની દેવી પડખે પાંખોનો દાર મળી જાય છે. હિમાળા પરીને કેવું ઘનું ઘારણ મૂકીને, એ હિમાળા પરીને કેવું ઘનું ઘારણ મૂકી દીધું. માતાજીએ હિમાળા પરી ઢાકાની માલણને ઊંઘનું ઘારણ એવું મૂકી દીધું. કોઈ વાતે ઊંઘ ઉડે છે. જલુડો જઈ હસતી વસ્તીના ફૂલની ઠેલી લઈ ભરી અને એમ કહેવાય ખાતે ખૂતેલી ખૂતા ખૂતા એવી ભગવાને અને માતાજીની એવી પ્રેરણા થયેલી, ઘારણ મૂકી દીધેલું. બે આંટા ફરી એવું લખ્યું, ત્રાંબાવટી શહેર નગરીનો જલુ, બે ફેરા અહીંયા ફરું છું અને બે ફેરા ફરવા હોય તો ત્રાંબાવટી શહેર નગરી આવજે. આવું કહી અને હાથેળીમાં લખી જલુડો હાલી નીકળે છે. હાલતા હાલતા ક્યાં હસનું બસું બેઠે ના જઈ ઉભો રહ્યો. હસતી વસ્તીના ફૂલની ઠેલી અને જલુડો કેવા ઉડી નીકળે છે. બસડાને કેવું મૂકી સજણના ઝાડવે મૂકી કેવો જલુડો જાય. ત્રાંબાવટી શહેર નગરીમાં જઈ ઉભો રે, રણની દેવી રાજી થઈ જાય. રણની દેવી એ જેવા કપડા ઉતારી એ મારા જલુડાયા ગાજી તારા બાપ દાદાની સેવી. મારા જલુડા તારા બાપ દાદાની ગાજી. એમ કહેવાય પાવાની દેવી ને બોલાવી અને હે મારી ભાઈ પાવાની દેવી, આ તારી વસ્તીને સંભાળી લીધી અને હે મારા જલુડા, આ તારા બાપ દાદાની ગાદી છે. હેણ કુવેથી આંધળીને હાથેને બોલાવી, એ તો દેખતી હતી, હાથેને બોલાવી અણશોભતા ઉતારી શોભતા પહેરાવી જલુડાને ત્રાંબાવટી શહેર નગરીનું રાજ સુપ્રત કરે છે. હે મારા જલવા બાપ, તને મારી રણની દેવીની રાજી ખમા. હે માં પાવાની દેવી, તારી વસ્તી હાટું થઈ તને દુઃખ પડ્યું છે તો મને માફ કરજો. એમ કહેવાય છે હિમાળા પરીને ચાર આંટા ચાર મંગળ વર્તાવે છે. એટલા સમયમાં ઢાકાની પરી આવે છે. એને બે મંગળ બાકી હતા, એને બે મંગળ ફેરવી અને ક્યાં પાવાની દેવીનું મંદિર ના જઈ અને મીંડો છોડે છે. પાવાની દેવી રાજી રાજી થઈ જાય છે. પાવાની દેવીના માંડવ રોજા, માંડવ રોજા, માના માંડવ રોજા, પાવાની દેવીના માંડવ રોજા. માંડવ રોજા, માના માંડવ રોજા, પાવાની દેવીના માંડવ રોજા.
દેવનો મેળો માળીના મંદિરે દેવનો મેળો ગલા લેવું રે માના યદી લેવું રે કાલકાના મોઢડે યદી લેવું રે સંભાળ લીધી રે માએ સંભાળ લીધી પાવાની દેવીએ સંભાળ લીધી વસતી વાલી રે માને વસતી વાલી પાવાની દેવી ને વસતી વાલી વસતી વાલી રે માને વસતી વાલી પાવાની દેવી ને વસતી વાલી